ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 14 પેજ 147 તમારો ક્વેશ્ચન જે છે તે એવો છે કે cos x raised to y શું છે cos x raised to y is equal to cos y raised to x cos y raised to x બરાબર તો e ના ઘાતમાં ફેરવીને e raised to કરીને પણ આપણે કરી શકીએ અથવા તો બંને બાજુ log લઈને પણ ગણી શકીએ તો આપણે આ દાખલાને બંને બાજુ log લઈ લઈએ તો શું થશે ઘાત નીચે આપણે log લઈએ તો y log cos x is equal to x log cos y આવું કંઈક તમને મળશે આ u into v છે આ પણ u into v છે બરાબર તો x સાપેક્ષ વિકલન કરીએ હવે તો x સાપેક્ષ વિકલન કરતા તો x ને સાપેક્ષ વિકલન કરીએ તો y m નો m log bracket 1 upon bracket એટલે cos અને cos નું વિકલન minus sin તો તમને યાદ છે log cos x નું વિકલન minus શું આવે tan x આવે બરાબર તો log cos x નું વિકલન minus tan x આપણે ડાયરેક્ટ લખીશું બરાબર 1 upon cos અને cos નું minus sin એટલે minus sin upon cos એટલે tan x sin ખબર છે તમને plus log sin x m નો m તો log cos x m નો m અને y નું વિકલન x ને સાપેક્ષ એટલે dy by dx is equal to x m નો m પાછો પણ u into v તો x m નો m log bracket એનું વિકલન તો log cos એનું વિકલન tan થશે બરાબર તો tan y થશે કે 1 upon cos y cos y નું પાછું માઈનસ એટલે તમારી પાસે આની જેમ જ વિકલન શું આવશે minus tan y પણ y છે એટલે dy by dx વડે ગુણવું પડશે અને પ્લસ log cos y m ના m એટલે log cos y m ના m અને x નું વિકલન 1 x નું વિકલન શું થશે 1 હવે આપણે ટાર્ગેટ તો dy by dx શોધવાનું તો આ dy by dx વાળું પદ છે અને આ છે તો આ પદને કહીએ કે તો ડાબી બાજુ આવી જા અને આ પદને સામે લઈ જઈએ તો આ પદ ડાબી બાજુ આવશે તો માઈનસ એટલે શું થશે પ્લસ થશે એટલે શું મળે આપણને તો કે log cos x રાઈટ dy by dx અને માઈનસ હતું તે પદ પ્લસ થઈ જશે એટલે પ્લસ x tan y dy by dx is equal to log cos y અને આ સમય જશે તો માઈનસ છે એ પણ શું થઈ જશે પ્લસ તો કે પ્લસ y tan x બરાબર તો dy by dx સામે લઈ લઈએ તો dy by dx સામે લઈ લઈએ તો બાકી શું રહેશે log cos x plus x tan y અને dy by dx is equal to log cos y અને પ્લસ y tan x તો હવે dy by dx નું સૂત્ર કરતા બનાવી દઈએ આપણે જવાબ આવી જાય એટલે therefore dy by dx is equal to log cos y plus y tan x ના છેદમાં આખાના છેદમાં શું આવશે log cos x અને પ્લસ x tan y તો આ તમારો જવાબ થાય બરાબર છે તમને જવાબ કંઈક આવો મળે ત્યાર પછી બીજો એક દાખલો છે તે ઘણી કાઢી જગ્યા છે તો બરાબર ક્વેશ્ચન નંબર 15 લઈએ તો ક્વેશ્ચન નંબર 15 પાનું નંબર તમારી પાસે 147 પરનો દાખલો છે બરાબર બહુ જ ઈઝી દાખલો છે તો xy is equal to તમને આપેલું છે e raised to x minus y xy is equal to e raised to x minus y તો એકદમ સરળ ગુણ વિધેયનો દાખલો છે બીજું કંઈ જ કરવાનું નથી લઘુગુણક નથી ઘાતાંક કે નથી ચલનો ઘાત ચલ બરાબર તો x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા x નો m y નું વિકલન dy by dx plus y m નો m
x નું વિકલન 1 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ બ્રેકેટ નું વિકલન e રેઝ ટુ બ્રેકેટ તમને બહુ સારી રીતે આવડે છે અને બ્રેકેટ નું પાછું વિકલન x નું વિકલન 1 અને y નું વિકલન dy by dx અને વચ્ચે કોણ છે માઈનસ બરાબર હવે dy by dx શોધવાના છે તો આ કૌંસનું વિસ્તરણ કરી નાખીએ અને પછી dy by dx વાળા પદોને ભેગા કરીએ તો therefore x dy by dx plus y is equal to e raised to x minus y minus e raised to x minus y into dy by dx આ માઈનસ વાળું પદ છે ને જમણી બાજુ લઈએ બરાબર છે અને આ પદ જે છે તેને સોરી આને ડાબી બાજુ લઈએ અને જમણી બાજુ લઈએ બરાબર તો this is dy by dx ડાયરેક્ટ કોમન લઈ લઈએ તો x માઈનસ છે ત્યાં બાજુ હશે તો પ્લસ થશે e raised to x minus y બરાબર અને dy by dx સામાન્ય નીકળે છે એટલે dy by dx કોમન છે is equal to i raised to x minus y અને કોણ છે માઈનસ y બરાબર હવે આ જે પરિણામ છે તે પરિણામ નંબર 1 એમાં e raised to x minus y ની કિંમત xy છે તે મૂકી દઈએ તો શું થશે તો કે x xy પરિણામ નંબર 1 પરથી into dy by dx is equal to અહીંયા પણ xy લખી દઈએ તો xy minus y ક્યાંથી આવ્યું તો કે આ બધી કિંમતો આવી પરિણામ નંબર 1 પરથી મળે હવે dy by dx શોધવાના હતા તો dy by dx શોધવાના છે તો dy by dx is equal to આમાંથી y સામાન્ય નીકળશે તો y સામાન્ય કાઢી લઈએ તો x minus 1 છેદમાં આમાંથી x સામાન્ય નીકળે તો x સામાન્ય કાઢી લઈએ તો 1 plus y બરાબર છે તો આ તમારી પાસે ફાઇનલ જવાબ મળે બરાબર તો એકદમ સરળ એક્ઝામ્પલ હતો ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન જે છે તે ક્વેશ્ચન નંબર 3 પાનો નંબર 158 છે આ ક્વેશ્ચન નંબર 3 પાનો નંબર 158 એટલે તમારા પ્રક્રિયા સ્વાધ્યાયનો દાખલો બરાબર એને પણ આપણે ગણી લઈએ અને પછી બાકીના લઈ લઈએ y is equal to 5x raised to 3 times cos 2x છે 3 times cos 2x આવું કંઈક તમને આપેલું છે તો હવે તમે જુઓ તો તમને ચલ છે x એનો ઘાત પણ ચલ છે ચલ સાથે સહગુણક ગમે તો હોય એની સાથે આપણને કોઈ પ્રોબ્લેમ નથી તો બંને બાજુ log લઈને પણ ગણી શકાય અથવા તો e ના ઘાતમાં e વાળા ફોર્મ્યુલા માટે ચેન્જ કરીને ગણી શકીએ તો આપણે e ના ઘાતમાં ગણીએ છીએ તે રીતે જ ગણીએ તો y is equal to બરાબર e ના ઘાતમાં ઘાત આગળ લેવાની એટલે 3 cos 2x આગળ લીધા અને જે આધાર છે તે આધારનો લઘુગણક લેવાનો એટલે log 5x થશે બરાબર છે સમજ પડી ગયા કોઈ પ્રોબ્લેમ છે કોઈને હા સમજાય છે ને હા ચાલો સરસ તો હવે શું કરીશું આપણે તો e રેઝ ટુ બ્રેકેટ એનું વિકલન જ કરવું પડશે બીજું તો કંઈ આપણે આપ્યું નથી તો x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરે તો y નું વિકલન dy by dx is equal to e raised to bracket એનું વિકલન e raised to bracket જ થાય એટલે 3 times cos 2x into log 5x અને બ્રેકેટ નું પાછું વિકલન બરાબર છે તો તમને સમજ પડશે ને આ u into v છે u into v ત્રણને અચળ રાખવા તો અચળ બહાર રાખી શકો તમે બરાબર તો ડાયરેક્ટ વિકલન કરીએ છીએ આપણે તો 3m ના m cos x m ના m સોરી cos 2x છે ઓકે into log bracket x નથી 5x છે તો બ્રેકેટ નું વિકલન log બ્રેકેટ નું વિકલન એ 1 upon બ્રેકેટ અને બ્રેકેટ નું પાછું વિકલન એટલે 5 વડે ગુણવું પડશે x નું વિકલન 1 થાય પ્લસ log 5x m ના m તો log 5x m ના m હવે 3 cos 2x તો 3 તો અચળ છે તો 3 ને આપણે આગળ લખી દઈએ તો 3 તો cos બ્રેકેટ નું વિકલન માઈનસ sin બ્રેકેટ અને બ્રેકેટ નું પાછું વિકલન 2x નું પાછું વિકલન એટલે 2 થશે એટલે તમને જવાબ મળશે -sin twice x into 2 મળશે બરાબર છે તો બધું વિકલન થઈ ગયું આ એ કોણ હતો 5x raised to 5x raised to half એ 5x raised to
3 ટાઈમ્સ cos 2x હતો. આ 5 5 કેન્સલ થશે એટલે બાકી શું રહેશે 3 ટાઈમ્સ cos 2x upon x. આ પ્લસ આ માઈનસ 3 દુ 6 થશે એટલે માઈનસ 6 વખત sin twice x into log 5x. આવું કંઈક જવાબ આવશે. બરાબર. વધારે તમારે કરવું હોય સારું તો તમે લસા લઈને જવાબ લખી શકો છો અને આ રવા દેશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે, એ પણ જવાબ ચાલશે. બરાબર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 છે પ્રક્રિયાનો સ્વાધ્યાયનો જ. ક્વેશ્ચન નંબર 7 પાનો નંબર 158 પરનો છે. તો પેજ જે છે તે 158 પરનો તમારી પાસે એક્ઝામ્પલ છે y log x raised to log x. શું આપણું છે y log x raised to log x અને log x છે એટલે x ની કિંમત greater than 1 જ આવશે. નહીં તો 1 હોય તો log તમારી પાસે 0 થઈ જાય અને ઋણ સંખ્યા માટે log વ્યાખ્યાયિત થતો નથી. તો આપણે e ના ઘાતમાં આ રીતે લખીએ અથવા બંને બાજુ log લઈ લો તો પણ ચાલશે. તો log આવશે બધા. બરાબર. ચાલો તો આપણે જે લખીએ છીએ તે રીતે જ કરીએ. તો y e ના ઘાતમાં log આગળ લેવાનો તો log x into આને log આપવાનો એટલે log of log x થશે. આ વસ્તુ લખો ત્યારે અગત્યની છે. આને log આપવાનો છે એટલે log આ આપણો x હતો તો એ x લખો. બરાબર છે. તો બ્રેકેટ લખવાના જે છે તે આ બ્રેકેટ આ બ્રેકેટ જે લખીએ છીએ એ બ્રેકેટ તમારી પાસે લખો તે અગત્યના છે, નહીં તો જવાબમાં ભૂલ પડશે. મેં તમને કીધું તેમ log દેખાશે. બરાબર. ચાલો તો x સાપેક્ષ વિકલન કરીએ. તો x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા લખીશું અહીંયા વિકલન સામે કરીશું. આખા મળવું પડે છે ને એટલે. ઓકે. ચાલો dy by dx. તો dy by dx is equal to e raised to bracket વિકલન બ્રેકેટ થાય e raised to જ. બરાબર. તો e raised to x log x છે e raised to log x into બ્રેકેટમાં log of log x બ્રેકેટમાં log of log x અને into ddx of this bracket. બરાબર. આપણે એક સ્ટેપ લખીએ છીએ કે ઘણા બધા log છે ને ભૂલ પડે એટલે. બરાબર. પરીક્ષામાં ન લખતા તમને આવડી જાય તો. મને અત્યારે આવડતું નથી એટલે હું લખું છું. માની લો તમે લોકો. બરાબર. log of log x log x. બરાબર. જો ભૂલ પડે એના કરતા એક સ્ટેપ વધારે લખેલું સારું. બહુ શોર્ટકટમાં નહીં જવાનું. એમ તો તમે બીજે માળે ઊભા રહેલા હોય તો બીજે માળથી સીધા જ ગેલેરીમાંથી નીચે પણ અવાય. દાદર ઉતરવાની જરૂર નહીં મળે કે લિફ્ટમાં જવાની જરૂર નહીં મળે. શોર્ટકટ એકદમ જ. બરાબર છે. શું થાય ને ખબર ને તો દરેક જગ્યાએ બધા શોર્ટકટ નહીં ઉપયોગમાં લેવાના. જ્યાં કામના હોય ત્યાં જ કરવાનું. બરાબર છે. હને. ચાલો તો ધીસ ઇઝ e raised to bracket. આ કોણ હતું? એ log x raised to log x જ હતા. તો તે લખી દઈએ. તો e હતો તે log x raised to log x હતા. હવે આનું વિકલન તો આ તમારી પાસે u છે અને આ જે છે તે v છે. તો આને એમ રવા દઈએ તો log x m નો m log x પાછો નથી કોણ છે log x છે. તો એનું વિકલન log bracket વિકલન શું થાય 1 upon bracket એટલે 1 upon log x અને બ્રેકેટ નું પાછું વિકલન એટલે into 1 upon x થશે into 1 upon x થાય. બરાબર છે. હવે આ log x m ના m એટલે પ્લસ log x m ના m. બરાબર. અને log x નું વિકલન 1 upon x log x નું વિકલન 1 upon x થશે. બરાબર. સમજ પડે છે ને? હા. ચાલો તો શું થશે એટલે this is log x raised to log x એટલે log x raised to log x log x કેન્સલ થઈ ગયા. બાકી રહ્યો 1 upon x પ્લસ log x upon x log x upon x અને જો x લસા લેવો હોય તો તમારો જવાબ જે છે તે મળશે log x raised to log x raised to log x અને અહીંયા મળે છે તે 1 plus log of log x whole upon x છે. બરાબર. તો આ જે છે તે તમારો જવાબ છે. હવે તમને ખ્યાલ હોય તો મેં સ્ટાર્ટિંગમાં તમને બધી ફોર્મ્યુલાઓ
બતાવી હતી, ત્રણ રીત બતાવી હતી, તેમાં એક શોર્ટકટ પણ બતાવી હતી. તો એ શોર્ટકટની રીતે પણ તમે બધા દાખલાઓ ગણી શકો છો. એટલે એમસીક્યુ માટે તમારે એ શોર્ટકટોનો ઉપયોગ કરવાના હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ, આ જે છે ને તે fx બંને સરખા હતા, બરાબર. તો આપણી પાસે જે ફોર્મ્યુલા હતી તે ddx ઓફ fx/gx આપણી આવી ફોર્મ્યુલા હતી. તો આપણે શું લખતા હતા? તો કે fx/gx, બરાબર છે. પછી gx m નો m અને આનું વિકલન છેદમાં a m નો m એટલે fx લખતા હતા. મેં તમને શબ્દમાં પણ લખાવેલી છે આ ફોર્મ્યુલા, બરાબર. પછી આધારનો log લેવાનો એટલે આધારનો log એટલે log fx અને ઘાતનું વિકલન એટલે g(x) થાય, બરાબર. હવે એમાં જો આ gx જે છે તે આવું હોય એટલે ddx of fx/fx એટલે બંને સરખા જ હોય. તો fx/fx હોય તો જવાબ શું આવે? તો જુઓ fx/fx થઈ જશે. g ની જગ્યાએ fx લખવાનું છે, બરાબર. તો આ fx, બરાબર, into f'(x) upon fx plus log fx into f'(x) થઈ જાય. તો fx કેન્સલ થઈ જાય, બરાબર. તો fx/fx બરાબર છે. અને f'(x) કોમન કાઢી લઈએ તો 1 plus log fx into f'(x) થાય, બરાબર. એટલે કે બંને જ્યારે સરખા હોય, ddx of આધાર અને ઘાત બંને સરખા હોય તો કે fx/fx હોય, તો તમારી પાસે જવાબ શું આવશે? fx/fx 1 plus log fx into f'(x) into f'(x). તો હવે જુઓ, ફોર એક્ઝામ્પલ, તમને આ ફોર્મ્યુલા ખબર છે કે ddx of x/x આપણે શું લખતા હતા? આનો જવાબ x/x into 1 plus log x આનો જવાબ લખતા હતા. તો જુઓ હવે fx/fx એમનો એમ 1 plus log fx એટલે x અને આનું વિકલન x નું વિકલન 1 થાય એટલે લખતા હતા. તો પછી આનો જવાબ શું હવે? શું આવશે? તમારો ક્વેશ્ચન શોધો. log x/log x. તો ddx of log x/log x હતું તો એ એમનો એમ રાખવાનો, બરાબર છે. fx/fx એમનો એમ એટલે log x/log x એમના એમ. તો log x/log x એમના એમ 1 plus, ઓકે, 1 plus log fx કોણ? log x. તો log x આવશે. મારી પાસે જગ્યા નથી એટલે હું લખું છેદમાં. ચલો એક કામ કરીએ આપણે, જરા પ્રોપરલી લખીએ કે તમને સમજ નહીં પડશે તો મારા શીખવેલાનો કોઈ અર્થ નથી, બરાબર છે. તો આપણે અહીંયા લખીએ તો કે ddx of log x/log x છે. તો જવાબ શું આવવાનો? આનો જવાબ તો કે fx/fx, તો કે fx/fx આવશે એટલે log x/log x આવશે અને 1 plus log fx, તો fx કોણ? log x એટલે log x log x into f'(x) log x નું વિકલન 1/x થાય તો એનું વિકલન 1/x થાય. હવે જુઓ તમારો જવાબ અને આ જવાબ log x/log x 1 plus log x આખાના છેદમાં x 1/x લખો, બધું સેમ જ છે. તો તમે આ ફોર્મ્યુલાને જો ડાયરેક્ટ આવી રીતે ઉપયોગ કરો કે જ્યારે બંને વિધેયો, બરાબર, ચલમાં બંને વિધેયો સરખા હોય તો તમારો જવાબ શું આવે? fx/fx into 1 plus log fx into f'(x). બરાબર. તો તમારા જવાબો જલ્દી આવશે. મને કોઈ માતાજી આવતા નથી, હું કોઈ જાદુ ટોણા કરતો નથી, હું તમને ફોર્મ્યુલા પરથી જ ફોર્મ્યુલા પર લઈ જાઉં છું અને આ ફોર્મ્યુલા પર આપણે ત્યાં સાબિત કરેલી હતી, બરાબર છે. તો તમે આવી રીતે આ બધી ફોર્મ્યુલાઓ જે છે બરાબર, આ બધી ફોર્મ્યુલાઓ યાદ રાખશો તો દીકરાઓ કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે માર્ક્સ સ્કોર કરી શકશો, બરાબર છે. તો આવું બધું તમારે શીખવાનું છે. તો બધી ફોર્મ્યુલા તમે નોટ કરતા છે, તમે લિસ્ટ બનાવતા છે, તે લિસ્ટ બનાવતા રહો, બરાબર. એટલે તમને દાખલાઓ ગણો ત્યારે કોઈ તકલીફ પડશે નહીં. ઓકે, થેન્ક યુ.